વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં ગઢેચી રેલવે ફાટક પાસે રેશન કાર્ડ ધારકોને મફતમાં મળતા મીઠાના 17 કોથળા કોઈ નાખી ગયું છે। તો ભાવનગરના ગઢેચી રેલવે ફાટક પાસે કેન્દ્રીય વિદ્યાલય તરફ જવાના માર્ગ પર રેશન શોપમાં ગરીબોને આપવામાં આવતું મીઠું જાહેરમાં ફેંકી દીધેલી હાલતે પડ્યું હોવાની જાણકારી પુરવઠા વિભાગને થતા ટીમ દોડી ગઈ હતી અને ગઢેચી રેલવે ફાટકથી કેન્દ્રીય વિદ્યાલય વચ્ચેના માર્ગ પર જાહેરમાં ફેંકાયેલા મીઠાને પગલે જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દોડી ગઈ હતી। તપાસ કરતા 17 જેટલા કોથળીઓ મળી આવી છે અને વ્યાજબી ભાવની દુકાનમાંથી કાર્ડ ધારકોને મફતમાં મીઠાનું વિતરણ કરવાનું હોય છે। જે મીઠાની કોથળી કોઈ ફેંકી ગયું હતું, જે મળી આવ્યા બાદ પુરવઠા વિભાગે ધોરણસરની કાર્યવાહી કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી। આ અંતર્ગત વાત કરવામાં આવે તો દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે મીઠાની કોથળીઓ જે છે તે કોઈ ફેંકી ગયું હતું અને આ પુરવઠા વિભાગે ધોરણસરની આ બાબતે કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે અને આ અંગે તપાસ પણ હાલમાં ચાલુ છે। તો ગઢેચી રેલવે ફાટકથી કેન્દ્રીય વિદ્યાલય વચ્ચેના માર્ગ પર જાહેરમાં ફેંકાયેલા મીઠાને પગલે જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દોડતી થઈ હતી। તપાસ કરતા સામે આવ્યું છે કે 17 જેટલા કોથળીઓ જે છે તે મળી આવી છે। જો કે વ્યાજબી ભાવની દુકાનમાંથી કાર્ડ ધારકોને મફતમાં મીઠું વિતરણ કરવામાં આવતું હોય છે। તો મીઠાની કોથળી કોઈ ફેંકી ગયું હોવાનું સામે આવ્યું છે। પુરવઠા વિભાગે આ અંગે ધોરણસરની તપાસ હાથ ધરી છે।